રાજ્યભરમાં ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન અંતર્ગત એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ આજે ગાંધીનગરમાં મોટી કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને એક આર્મ્ડ કોન્સ્ટેબલને ₹30 લાખની જંગી લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર વિરુદ્ધ એક કેસમાં સીઆઈડી ક્રાઇમ સીઆઈડી સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ, પેતાભાઈ કરમશીભાઈ પટેલ તથા સીઆઈડી ક્રાઇમ સીઆઈ સેલના આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ બાબુભાઈ દેસાઈએ ફરિયાદી પાસે વર્ષ 2024માં નોંધાયેલા એક ગુના મામલે કોઈ કાર્યવાહી નહીં કરવા ₹30 લાખ માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જેથી અમદાવાદ શહેર એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ધી ઓફિસિસ હરિગ્રુપ નામની નવી બનતી સાઇટ પર સેટ્રેપ ગોઠવી હતી. આ છટકા દરમિયાન કોન્સ્ટેબલ વિપુલભાઈ દેસાઈએ ફરિયાદી સાથે વાતચીત કરી ₹30 લાખની રકમ સ્વીકારી હતી. જ્યારે પીઆઈ પેથાભાઈ પટેલે આ લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હતી. એસીબીએ ઘટનાસ્થળે જ ₹30 લાખની રોકડ રિકવર કરી બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈ પ્રોફાઇલ ટ્રેપને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.